તો આજે હવે જાવી છે આજે હું જાઉં છું રામેશ્વરમમાં, કેમ કે ઘરે મેથીની ભાજી બની હતી. ઠીક છે, એટલું બધું નહીં જેટલું રામેશ્વરમમાં વખણાવે છે ને એટલું બધું નહીં. અને કરતાં લોકલ 30 રૂપિયાવાળો ઢોસો ખાવી નહીં સારો આવે. તમે ગમે ત્યાં જાઓ, તમે ભૂખા હોઈ જાજો, પણ કોઈથી રામેશ્વરમમાં જઈ ઓપન બટર મસાલા ઢોસા કોઈથી ઓર્ડર ન કરતા. લો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સચ્ચિદાનંદ બધાને. તો આજે હવે જાવી છે આજે હું જાઉં છું રામેશ્વરમમાં, કેમ કે ઘરે મેથીની ભાજી બની હતી અને એ મને બહુ ભાવે, એટલે આજે ઘરે મેથીની ભાજી મૂકીને રામેશ્વરમમાં જ આવી હતી. આગળ 2-3 દોસ્તારોને પકડવાના છે. આ જો બેંગ્લોરનો ફૂટપાથ, તમને ફૂટપાથ લાગતો હશે પણ એકચ્યુઅલી આની નીચે ગટર લાઈન જાય છે. બેંગ્લોર ગવર્મેન્ટે નીચે ગટર લાઈનની ઉપર ફૂટપાથ બનાવી નાખ્યો. એ કે અમારે અલગથી જગ્યા નથી આપતી, એટલે ગમે ત્યારે ખોદવું હોય તે ખોદી નાખવાનું. એલા ભાઈ હળુ હળુ હાલો, બાકી મરી જાહો કોકદીના. હાલી ને આવ્યો, અમારી પાસે એમાંય પૈસા છે, પૈસા તમારી પાસે છે, તમે કેબ કરાવો છો 2 કિલોમીટર આટલું, 100 રૂપિયા આપો છો. મેં કોઈ દી કેમ તું રહેવા દે ભાઈ, અમને બધી ખબર છે. હાવ સાદું જીવન હાવ સાદું જીવન, હાવ સાદું. કયો ફોન રાખશો? iPhone 40. iPhone 40 ફોન રાખે. iPhone 40 આવ્યો જ નથી હજી. લા ભાઈ હાકીને તું iPhone 12, બસ 12 નો ફોન રાખે. Samsung Galaxy ની વોચ પહેરે 20-25 હજારની, 3000 નું ટી-શર્ટ, 5000 નું પેન્ટ, 3000 ના ચપ્પલ, 400 રૂપિયાનો આખો ભાઈ. અને હાવ સાદું જીવન. 600 રૂપિયાના આઈડિયા, 200 રૂપિયા ખોટી ના જાને તું. શિવમ છે ને મને કહેતો હતો કે રામેશ્વરમ જાય ને તો તને મોંઘું પડશે. મેં કીધું મારે ત્યાં જાય ને એક બ્લોગ બની જાય એટલે મને મોંઘું નહીં પડે, પ્રોફિટમાં રહીશ. કાલ કમાણી થાય, આજ નહીં. મારા હાથ નથી તારો એટલે છે ને સ્ટાર્ટિંગ બ્લોગ આમ થાય, આમ નીચે આવતો જાય, એટલે એટલું જ દેખાય. તો આપણે ક્યાં જઈએ છીએ? ફોન છે ને આમ કરતો જ. મારે ઓલું સ્ટેન્ડ મગાવ્યું છે. રક્ષિત હારા બનાવે છે. હા તો બસ એન ભાઈ આઈફોન છે, દક્ષિતભાઈ બનાવે જ છે ને. એડિટ હેમાં કરે? એડિટ કયું હતું? કેપકટમાં કરે. એનું એડિટિંગ સારું છે. દક્ષિતભાઈ થોડાક મોકલાવો ને. જરૂર છે પૈસાની હો દક્ષિતભાઈ. અરે સેનિલને નહીં, મને મોકલાવજો તમ તારે. દક્ષિતભાઈ જોબ નથી મળી ગઈ, લગભગ તો મળી ગઈ. ખબર નહીં તો લોગ ન આવવા મળે. આટા મારે છે બિચારો. બિચારો આટા મારી તમને 2 વર્ષ લાગશે. આટા મારે છે 2 વર્ષ પછી એમાંથી જ કમાતો હશે. હાલો આપણે આવી ગયા છીએ રામેશ્વરમમાં. આ બહુ માનવામાં આવે કે આ બહુ મોંઘું છે. છે નહીં છે 90 રૂપિયાનો ઢોસો કે જોયો છે શું? હા કેમ સેનિલભાઈ, કેમ લાગે છે? લાગે છે તો સારું, એક્ઝોટિક છે ખાવાનું. કેવું હશે? કેવું હશે? બોલી દીધું. 140 નો ઢોસો ઓર્ડર કરવાનો છે પહેલી વખત જીવનમાં. 140 માં અનલિમિટેડ ખાવી જોઈએ સુરત. એમાં કોલ્ડ ડ્રિંક ફાસ્ટ ફ્રી આવે. આ તો હું લોગ આટો નથી, મને ભૂખ લાગી જાય ને. બેંગ્લોર આવ્યા ને 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષથી કઈ આ રામેશ્વરમનું નામ જ લીધું છે, હજી સુધી ખાધું નથી. પહેલી વાર રામેશ્વરમાં પહેલી વખત. હા થાય, પહેલી વખત આવું ત્યારે એવું થાય. વાંધો નહીં. આજે આપણા સ્પોન્સર આપણે ના પાડી દીધી, મુકરી ગયા. અત્યારે મંદી હાલે થોડીક, એટલે 140 નો ઓર્ડર કરી દીધો છે. આ બધા આપણી હાટું બનાવે છે સ્પેશિયલ. ઢોસો ટ્રાય કરવા જાવી છે, જોઈ કેવો છે. પાછળવાળા માસીની ફૂટેજ આવશે પણ ભલે. ઢોસો બતાવો ભાઈ, વિડીયોવાળા ભાઈ. આ ઓપન બટર મસાલા ઢોસો મગાવ્યો હતો, ભૂલ થઈ ગઈ છે એવી અમને લાગે છે. આપણે ટ્રાય કરવી. ગરમ છે. મને લેજો વિડીયોમાં, માસી નો લેતો બહુ. ઠીક છે, એટલું બધું નહીં જેટલું રામેશ્વરમમાં વખણાવે છે ને એટલું બધું નહીં. અને કરતાં લોકલ
₹30 વાળો ઢોસો ખાવી નહીં સારો આવે. પહેલી વખત એટલું બધું એવું થાય છે કે પેટ આખું ભરાઈ ગયું છે. હજી આ ઢોસો ખૂટતો નથી. એટલું ભરીને આપ્યું છે. જોઈએ આ ખૂટે કે નહીં. પેટ અહીંયા સુધી ભરાઈ ગયું છે આખું બાકી. એકદમ થર્ડ ક્લાસ હતો. આમ બધું ગ્રેવી ને એ બધું સારું હતું, પણ ટેસ્ટમાં એટલું બધું કંઈ લેવાનું નહોતું. જે લોકો જેટલા વખાણ કરે છે એટલા બધા વખાણ કંઈ હતા નહીં. તમે ગમે ત્યાં જાઓ, તમે ભૂખા હોઈ જાજો, પણ કોઈથી રામેશ્વરમમાં જઈ ઓપન બટર મસાલા ઢોસા કોઈથી ઓર્ડર ન કરતા. ઢોસો આમ એવરેજ હતો, માંથી ખૂટોય નહીં આખો ઢોસો તો. કાંઈ નહીં, હવે ઘરે જ આવી છે. બસ આજનો વ્લોગ આ એટલો જ છે. બાય.